જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો 2 અંગેનો દાખલો, નફાની નુકસાનની પોલિસી અંગે. દાખલા નંબર 6, નીચે આપેલ વિગતો પરથી દાવાની રકમ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં અનુક્રમે 2002, 2008 અને 2018 દરમિયાન પૂછાયેલ છે, જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ દાખલો 2019 અને 2022ના વર્ષમાં પૂછાયેલ છે. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ ગણીશું દાવાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. નીચે આપેલ વિગતો પરથી તમારે નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને દાવાની રકમ શોધવાની છે. જેમાં વિગત અને રકમ રૂપિયા આપ્યા છે, જેમાં આગ લાગ્યા તારીખ છે 1/4/2025, બાંયધરી સમય છે 3 માસ, વીમા પોલિસીની રકમ આપણને આપી છે 1,18,800, તારીખ 1/1/2024 થી 31/12/2024 સુધીનું વેચાણ, એટલે કે પાછલા 12 માસનું વેચાણ છે રૂપિયા 5 લાખ. 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો 85,000 છે, જેમાં રોકાણો પર વ્યાજ રૂપિયા 2,000 સમાયેલ છે. તારીખ 1/4/24 થી 31/3/2025 સુધીનું વેચાણ છે રૂપિયા 6 લાખ, એટલે કે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ 6 લાખ. તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષના સ્થિર ખર્ચા છે રૂપિયા 17,000. વેચાણ અંગેની માહિતી આપી છે, જેમાં માસ, વર્ષ 2024 અને 2025 આપ્યું છે. માસમાં એપ્રિલનું વેચાણ છે 40,000 2024માં, જ્યારે ફેબ્રુઆરીમાં છે 30,000. મેનું વેચાણ છે 24માં 30,000 અને 25માં છે 10,000. જ્યારે જૂનનું વેચાણ છે વર્ષ 2024માં 35,000 અને વર્ષ 2025માં 15,500. ત્યારબાદ જુલાઈનું વેચાણ છે રૂપિયા 47,500 અને 50,000. ત્યારબાદ ઓગસ્ટનું વેચાણ છે 2024માં 32,500 અને 35,000. ઉત્પાદનની સુધારેલ પદ્ધતિ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 10% અને વેચાણ પર નફામાં 2% વધારો થશે. આગ બુઝાવવાનો ખર્ચ રૂપિયા 200 થયો હતો. તો આ દાખલાની રકમ છે. દાખલો આપણે કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌ પ્રથમ દાખલો ગણતી વખતે આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ગુમાવેલ વેચાણની ગણતરી થઈ ગયા બાદ આપણે નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં આપણે 2 પ્રકારનો નફાનો દર શોધીશું. એક ચોખ્ખા નફાનો દર અને બીજો આવરી લીધેલ નફાનો દર, અને ત્યારબાદ આપણે શોધીશું દાવાની રકમ. તો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આપણે સ્ટેપ મુજબ દાખલો ગણતા જઈશું. તો સૌ પ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. તો આગ લાગ્યા તારીખ, તો દાખલામાં આપણને આગ લાગ્યા તારીખ આપી છે 1/4/25. જરૂરી તારીખ લખીશું આગ લાગ્યા તારીખ વિગતમાં, અને તારીખ છે 1/4/2025. બાંયધરીનો સમય દાખલામાં આપણને આપ્યો છે 3 માસ, તો બાંયધરી સમય થશે 3 માસ. હવે આપણે બાંયધરીનો સમયગાળો નક્કી કરવાનો છે. તો 1/4/25 થી 3 માસ ઉમેરીએ તો 30/6/2025 બાંયધરીનો સમયગાળો થશે. એટલે બાંયધરીનો સમયગાળો 1/4/2025 થી 30/6/2025 થશે. 1/4/2025 થી 30/6/2025 બાંયધરીનો સમયગાળો થશે. એવી જ રીતે ગયા વર્ષનો બાંયધરી સમયગાળો નક્કી કરવો હોય તો 1/4/24 થી 30/6/2024 થશે. 1/4/2024 થી 30/6/2024 થશે. હવે દાખલામાં આપણે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમયગાળો નક્કી કરવાનો છે. તો આગ 1/4/2025ના રોજ લાગી છે, તો એની અગાઉનો 12 માસનો સમયગાળો નક્કી કરીએ તો તારીખ 1/4/2024 થી 31/3/2025 આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય થશે. તો જરૂરી તારીખમાં આપણે કુલ 5 વિગતો નક્કી કરી છે, જેમાં આગ લાગ્યા તારીખ છે 1/4/2025. ત્યારબાદ બાંયધરીનો સમય દાખલામાં આપણને આપ્યો છે 3 માસ.
બાંયધરીનો સમયગાળો નક્કી કર્યો તો 1/4/25 થી 30/6/2025 થયો. ગયા વર્ષનો તે જ બાંયધરી સમયગાળો નક્કી કર્યો તો 1/4/24 થી 30/6/2024 થયો. અને આગલા ગયા તારીખ અગાઉથી 12 માસનો સમય છે એ 1/4/2024 થી 31/3/2025 થશે. હવે આપણે સ્ટેપ નંબર 2 એટલે કે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ અને એમાંથી આપણે બાદ કરવાનું છે ચાલુ બાંયધરી સમયનું વેચાણ. તો ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણમાં આપણે જોઈએ તો એપ્રિલ, મે અને જૂનનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો ગયા વર્ષનો બાંયધરી સમય આપણી પાસે થશે 1/4/24 થી 30/6/2024. તો આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠા મહિનાની વિગતો ધ્યાનમાં લેવાની છે. તો એપ્રિલ, મે અને જૂનનું વેચાણ ધ્યાનમાં લઈશું. વિગતમાં વેચાણ એપ્રિલ, મે અને જૂનનું. તો એપ્રિલ, મે અને જૂનનું વેચાણ કરીશું તો 40,000 વત્તા 30,000 વત્તા 35,000 તો 1,05,000 થશે. હવે દાખલામાં સૂચના છે એ મુજબ આપણે એમાં વેચાણમાં 10% વધારો કરવાનો છે. તો ઉમેરીશું વત્તા 10% વધારો તો 10,500. 10,500 કરીશું તો આપણને વેચાણની કુલ રકમ મળશે 1,15,500. ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ. એમાંથી આપણે બાદ કરવાનું છે ચાલુ બાંયધરી માસનું વેચાણ. બાદ બાંયધરી માસનું વેચાણ. તો એપ્રિલ, મે અને જૂનનું વેચાણ 30,000, 10,000 અને 15,500 આપણે બાદ કરવાનું છે. એપ્રિલ, મે અને જૂનનું 30,000, 15,000 અને 10,000. એપ્રિલ મહિનાનું વેચાણ 30,000, પછી 15,000, 10,000 અને 15,500. મેનું 10,000 અને જૂનનું 15,500. સરવાળો કરીશું તો આપણને વેચાણની રકમ મળશે ₹55,500, જે આપણે બાદ કરવાની છે 55,500. ₹1,15,000 માંથી 55,500 બાદ કરીશું તો ગુમાવેલ વેચાણની રકમ મળશે ₹60,000. તો આ દાખલામાં આપણને મહિનાનું વેચાણ આપ્યું છે એ મુજબ આપણે વેચાણ બાદ કર્યું. તો બાંયધરીનો સમયગાળો આપણો 1/4/25 થી 30/6/2025 છે. એટલે એપ્રિલ, મે અને જૂનનું વેચાણ ધ્યાનમાં લઈશું. તો આ થઈ ગુમાવેલ વેચાણની ગણતરી. તો ગુમાવેલ વેચાણમાં આપણે ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ એટલે કે એપ્રિલ, મે અને જૂનના વેચાણ કરવાનું છે અને એમાં 10% વધારો કરવાનો છે. ત્યારબાદ એમાંથી બાદ કરવાનું છે બાંયધરી સમયગાળાનું વેચાણ એપ્રિલ, મે અને જૂનનું 2025નું 30,000, 10,000 અને 15,500 એટલે -55,500. 1,15,500 માંથી 55,500 બાદ કરીએ તો મળે આપણને 60,000. હવે આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો નફાના દર માટેનું સૂત્ર યાદ રાખવાનું છે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચ છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે સ્થિર ખર્ચ ₹17,000 છે. ગયા વર્ષનો નફો 85,000 છે, પરંતુ 2,000 રોકાણોનું વ્યાજ છે, માટે આપણે 83,000 નફો ધ્યાનમાં લેવાનો છે. અને ગયા 12 માસનું વેચાણ છે એ ₹5,00,000 છે. તો ધ્યાનમાં લઈશું 5,00,000 અને સૂત્રમાં મૂકીશું. તો ગયા વર્ષનો નફો બરાબર આપણે મૂકીશું 83,000, કારણ કે 85,000 માંથી 2,000 રોકાણોનું વ્યાજ છે. ગયા વર્ષના નફામાં ઉમેરીશું સ્થિર ખર્ચા 17,000 અને ગયા વર્ષનું વેચાણ છે ₹5,00,000.
17,000 ગુણ્યા 1,00,000 કરીશું તો આપણને રકમ મળશે 83,000 ગુણ્યા 83,000 વત્તા 17,000 કરીશું તો રકમ મળશે આપણને 1,00,000 ભાગ્યા 5,00,000 ગુણ્યા 100 કરીશું તો રકમ મળશે આપણને 20%. હવે 20% રકમ મળી છે એમાંથી આપણે ઘટાડો કરવાનો છે સૂચના મુજબ 2% લેખે વધારો તો ઉમેરીશું વત્તા 2% લેખે વધારો વત્તા 2% વધારો તો કાચા નફાનો દર મળશે આપણને 22%. ત્યારબાદ આપણે આવરી લીધેલ નફાનો દર ગણવાનો છે. આવરી લીધેલ નફાનો દર એટલે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ ગુણ્યા 100. તો વીમા પોલિસીની રકમ દાખલામાં આપણને આપેલી છે રૂપિયા 1,18,800. જ્યારે 12 માસનું વેચાણ આપણને 6 લાખ રૂપિયા આપ્યું છે તો એમાં આપણે 10% વધારો કરવાનો છે. તો વેચાણની રકમ શોધતી પહેલા આપણે વેચાણ ગણવાનું છે. વેચાણ છે રૂપિયા 6 લાખ, એમાં ઉમેરવાનું છે વત્તા 10% લેખે વધારો એટલે 60,000, એટલે થશે વેચાણ કુલ 6,60,000 આગ લાગ્યા તારીખ અગાઉ 12 માસનું. જ્યારે દાખલામાં આપણને આગ લાગ્યા તારીખ અગાઉ વીમા પોલિસીની રકમ 1,18,800 આપી છે તો વીમા પોલિસીની રકમ 1,18,800 ભાગ્યા આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ 6,60,000. 1,18,800 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે આવરી લીધેલ નફાનો દર 18%. હવે આપણે બે દરમાંથી જોઈએ છે કે કાચા નફાનો દર છે એ 22% છે, જ્યારે આવરી લીધેલ નફાનો દર 18% છે. તો જ્યારે દાવાની રકમની ગણતરી કરીએ ત્યારે આપણે બેમાંથી જે નફાની ટકાવારી ઓછી હોય તે ધ્યાનમાં લેવાની છે, એટલે કે 18% ધ્યાનમાં લઈશું અને ગુમાવેલ વેચાણની રકમ રૂપિયા 60,000 ધ્યાનમાં લઈશું. તો દાવાની રકમ શોધતી વખતે આપણે મૂકીશું ગુમાવેલ વેચાણ 60,000 ગુણ્યા નફાની ઓછી ટકાવારી આપણે મૂકીશું 18%. 60,000 ના 18% કરીશું તો આપણને મળશે દાવાની રકમ રૂપિયા 10,800. હવે દાખલામાં આપણને આગ બુઝાવવાનો ખર્ચ આપેલો છે રૂપિયા 200. તો આગ બુઝાવવા અંગેનો ખર્ચ રૂપિયા 200 થયો હતો એ દાવાની રકમમાં ઉમેરી દેવાનો છે. તો ઉમેરીશું વત્તા આગ બુઝાવવાનો ખર્ચ 200. તો 10,800 વત્તા આગ બુઝાવવાનો ખર્ચ 200 કરીશું તો દાવાની રકમ મળશે રૂપિયા 11,000. તો અહીંયા દાખલો પૂરો થાય છે. તો આ દાખલામાં મહત્વની વિગત કઈ હતી તો કે વેચાણમાં વધારો કરવાની એક મહત્વની વિગત છે, જેમાં આપણે ગયા વર્ષના વેચાણમાં 20% 10% વધારો કરવાનો છે અને બીજું વેચાણ શોધતી વખતે પણ 10% વધારો કરવાનો છે. તો દાખલો આવી રીતે કુલ 4 સ્ટેપમાં કરવાનો છે. સૌપ્રથમ જરૂરી ગણતરી કરવી, ત્યારબાદ સૂચના મુજબ ગુમાવેલ વેચાણની ગણતરી કરવી, ત્યારબાદ નફાના દરની ગણતરી કરવી, જેમાં પહેલા કાચા નફાનો દર શોધવાનો છે અને ત્યારબાદ આવરી લીધેલ નફાનો દર શોધવાનો છે. અને બેમાંથી જે દર ઓછો આવે એ દાવાની રકમ શોધતી વખતે ધ્યાનમાં લેવાનો છે. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. નીચે આપેલી વિગતો પરથી નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો અને દાવાની રકમ શોધો, જેમાં વિગત અને રકમ રૂપિયા આપેલ છે. આગ લાગ્યા તારીખ 1/4/2025, બાંયધરીનો સમય 3 માસ, વીમા પોલિસીની રકમ 5,94,000, તારીખ 1/1/2024 થી 31/12/2024 સુધીનું વેચાણ તમને આપેલું છે 25 લાખ. 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો રોકાણો પર વ્યાજ રૂપિયા 10,000 સહિત 4,85,000 છે. તારીખ 1/4/2024 થી 31/3/2024 સુધીનું વેચાણ છે 30 લાખ. સ્થિર ખર્ચા તમને આપ્યા છે 31/12/2023ના રોજ પૂરા થતા વર્ષના 85,000. સ્થિર ખર્ચા તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના 85,000. જ્યારે આપણને વેચાણ અંગેની માહિતી આપેલી છે જે નીચે મુજબ છે.
2 વર્ષના વેચાણની માહિતી આપી છે, જેમાં વર્ષ, માસ, વર્ષ અને 2025નું વર્ષ, જેમાં એપ્રિલ, મે અને જૂન અને જુલાઈ અને ઓગસ્ટ 2024નું એપ્રિલનું વેચાણ છે રૂપિયા 2,00,000 2024માં અને 25માં છે 1,50,000. મેમાં વેચાણ છે 1,50,000 અને 25માં છે 50,000. જૂનમાં 2024માં 1,75,000 અને 25માં છે 77,500. જુલાઈમાં 2024માં 2,37,500 અને 25માં છે 2,50,000. ઓગસ્ટમાં 2024માં 1,62,500 અને 25માં 1,75,000. ઉત્પાદનની સુધારેલી પદ્ધતિ અનુસાર જે ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 10% અને વેચાણ પર નફાના દરમાં 2% વધારો થશે. આગ બુઝાવવાનો ખર્ચ છે એ રૂપિયા 1,000 થયો હતો. તો આ વિગત પરથી તમારે નફા નુકસાનના દાવાનું પત્રક તૈયાર કરવાનું છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ જ દાખલાની રકમ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, પ્લસ તમે PDF ફાઇલ પણ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. આભાર.